નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના એકમ 12 ઝબકજ્યોતના ભાગ 5માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું, જે આ મુજબ છે. દીપક કહે, બા જો તો તારાઓ આંખો પટપટાવે છે. મારે આજે 9 વાગે ફરવા જવાનું છે, એની મને તેઓ યાદ આપે છે. તું એ આવીશ ને? એટલે મેના એને જવાબ આપતા કહે છે, હા બેટા. ફરી થોડીવાર દીપક આકાશની આંખોમાં આંખો પરોવે છે. દીપક એના બાને કહે છે કે બા જો તો તારાઓ જાણે કે આંખો પટપટાવે છે અને મને આજે 9 વાગે ફરવા જવાનું છે એની યાદ આપે છે. તો મારી સાથે તું પણ આવીશ ને? એટલે મેના કહે છે કે હા બેટા. અને ફરી થોડીવાર દીપક આકાશની આંખોમાં આંખો પરોવે છે, એટલે કે આકાશ સામે જુએ છે. દીપક કહે, બા આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? બા બંગલા ઉપર વાવટો ચડાવીએ તો ઓરડામાં એ તારા ઉગે હો. મેનાની આંખોમાંથી 2 આંસુ સરી દીપકના જુલ્ફામાં અટવાઈ જાય છે. બા મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં, પણ તું ઊંઘ આવે તોય ઉઠતી નહીં. બરાબર 9ને ટકોરે મને ઉઠાડજે હો. અને તું ઉર્મી અને સુંદર તૈયાર રહેજો. મેના દીપકને સુવાડી દે છે. સર અમલ પાસે આવી એનું માથું પંપાડવા લાગે છે. એમની આંખમાં આંસુ સમાતા નથી. દીપક ફરી જાગે છે. બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે. અરીસો લાવને જોઉં તો ખરો. સર અમલ અરીસો લાવી દીપકના મોઢા સામે ધરે છે. દીપક અરીસામાં જોઈ રહે છે. એની આંખો ચમકવા લાગે છે. બા પાટોય જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. મારા લોહીનો લાલ રંગ, કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ. અને રેટીઓ તો કેટલીય વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી દે છે. રોષ કરતો જાઓ, લઈ જાઓ તમારો અરીસો. અમારે તમારા અરીસામાં નથી જોવું. સર અમલ અરીસો લઈ જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. દીપક ફરી આંખો ઉગાડે છે. બા હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે, પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો ફરકતો રાખશે. દીપક એના બાને કહે છે કે આકાશમાં તારા ઉગે તો ઓરડામાં એટલે કે રૂમમાં કેમ નહીં ઉગતા હોય? એવું શા માટે થતું હોય છે? અને પછી કહે છે કે બા જો આપણે બંગલા પર મકાન ઉપર વાવટો એટલે કે ધજા કે ધ્વજ ચડાવીએ તો ઓરડામાં તારા ઉગે હો. અને મેનાની આંખમાંથી 2 આંસુ સરી એટલે કે પડે છે અને દીપકના જુલ્ફામાં અને વાળમાં અટવાઈ જાય છે, અટકી જાય છે. દીપક કહે છે, બા મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં છું, પણ તું ઊંઘ આવે તોય અહીંથી ઉઠતી નહીં. અને બરાબર 9ને ટકોરે એટલે કે પૂરા 9 વાગે મને ઉઠાડજે હો. અને તું એમ કહેતા કહે છે કે ઉર્મી અને સુંદર પણ સાથે તૈયાર રહેજો. મેના દીપકને સુવાડી દે છે. અને દીપકના પિતા સર અમલ પાસે આવી એનું માથું પંપાડવા લાગે છે, માથામાં હાથ ફેરવે છે. એમની આંખમાં આંસુ સમાતા નથી, એટલે એ ખૂબ જ રડે છે. દીપક ફરી જાગે છે અને કહે છે કે બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે, તો અરીસો લાવને જોઉં તો ખરો. દીપકના પિતા સર અમલ અરીસો લાવી અને દીપકના મોઢા સામે ધરે છે, રાખે છે. દીપક અરીસામાં જુએ છે અને એની આંખો ચમકવા લાગે છે. અને એની બાને કહે છે કે બા પાટોય જાણે રાષ્ટ્રધ્વજ જેવો, ઝંડા જેવો લાગે છે. મારા લોહીનો લાલ રંગ, કેસરી રંગના બદલે કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ એટલે કે કાળો રંગ. અને રેટીઓ તો કેટલીય વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી દે છે, એટલે કે લાવી જ દેતા નથી. અને એનો રોષ ગુસ્સો પ્રગટ કરતો હોય તેમ કહે છે, જાઓ લઈ જાઓ તમારો અરીસો, મારે તમારા અરીસામાં નથી જોવું. સર અમલ અરીસો લઈ જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે અને દીપક ફરી પોતાની આંખો ઉગાડે છે, ખોલે છે. પછી કહે છે કે બા હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે, પણ એવું પણ લખજે હો કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો એટલે કે રાષ્ટ્રધ્વજ ફરકતો રાખશે. મેના એક બચ્ચી ભરી, હા બેટા જરૂર લખીશ, પણ હવે તું સૂઈ જા. દીપકની માતા મેના છે એને ફરી એકવાર ચૂમી લે છે અને કહે છે કે હા બેટા હું જરૂર એટલે કે ચોક્કસ લખીશ, પણ હવે તું સૂઈ જા. દીપક કહે, હા હવે સૂઈ જાઉં, બરાબર 9ને ટકોરે હો. દીપક આંખો મીચી જાય છે. શૂન્યકાર છવાય છે.
દીપકની છાતીની ધમણ ઉપડતી જાય છે. ધમણ ઉપડવી રૂઢિપ્રયોગનો અર્થ થાય જોરભેર શ્વાસ ચાલવો અથવા તો હાંફ ચડવી. દીપક એની માતાને કહે છે, હા હવે સૂઈ જાઉં છું, પરંતુ 9 વાગ્યે મને બરાબર ઉઠાડી દેજે. દીપક આંખો મીચી જાય છે, એટલે કે આંખો બંધ કરી સૂઈ જાય છે. શૂન્યકાર, નીરવ શાંતિ છવાય છે અને દીપકની છાતીની ધમણ ઉપડતી જાય છે. એનો શ્વાસ ચડતો જાય છે, વધતો જાય છે, એને હાંફ ચડે છે. સર અમલ કહે પાસે જઈને, ઊંઘી ગયો લાગે છે. મેના, હા, પણ આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે. દીપકના પિતા સર અમલ પાસે જઈને કહે છે કે એટલે કે દીપકની પાસે જઈને એની માતાને કહે છે કે ઊંઘી ગયો લાગે છે. ત્યારે એની માતા મેના કહે છે, હા પણ, એમ અધૂરું વાક્ય મૂકતા એ વાક્ય ને બદલે પોતાની આંખોમાંથી વરસતા આંસુઓથી જ જાણે જવાબ આપતી હોય એવું લાગે છે. ડૉક્ટર કહે, મેના બહેન, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. જેણે એને સર્જાવ્યો છે એ જ એનું સંરક્ષણ કરશે. ડૉક્ટર દીપકની માતાને કહે છે કે મેનાબહેન, તમે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. જેણે એને સર્જાવ્યો છે, એને બનાવ્યો છે, એ જ એનું સંરક્ષણ કરશે, એનું રક્ષણ કરશે. મેના કહે, ડૉક્ટર તમારે દીકરો છે? હવે મેના એ માં છે અને અત્યારે એનો દીકરો એની પરિસ્થિતિ ખરાબ છે, એટલે ડૉક્ટરને કહે છે કે ડૉક્ટર તમારે શું દીકરો છે? ડૉક્ટર કહે, ના બહેન. એટલે ડૉક્ટર કહે છે, ના બેન, મારો દીકરો નથી. મેના કહે, તો બસ. ડૉક્ટર આંટા મારવા લાગે છે. સર અમલ ઓશિકાની બીજી બાજુએ નીચે વદને બેસી રહે છે. આ બધા તમારા પ્રતાપ. ડૉક્ટર કહે છે કે મારો દીકરો નથી. ત્યારે મેના એને કહે છે કે તો બસ કરો. ડૉક્ટર આંટા મારવા લાગે છે અને દીપકના પિતા સર અમલ ઓશિકાની બીજી બાજુએ નીચું વદન એટલે કે મોઢું કરીને બેસી રહે છે. મેના એને પણ કહે છે કે આ બધા તમારા પ્રતાપ છે, એટલે તમારા લીધે જ, તમારા ડરના લીધે જ આવું થયું છે. જો તમે આટલા કડક પિતા ન હોત તો દીપક આટલો ઉતાવળમાં ઝંડો ફરકાવત નહીં અને એ લપસ્યો પણ ન હોત અને આવું પણ ન થાત. એટલે આ બધું તમારા લીધે જ થયું છે. અત્યારે એની ભાષામાં એક માતાની વેદના દેખાઈ રહી છે. સર અમલ કહે, મેના તને એમ કહેવાનો અધિકાર છે, પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત. દીપકના પિતા સર અમલ એની પત્નીને કહે છે કે મેના તને એમ કહેવાનો અધિકાર છે, હક છે, પણ જો તું મારા મનની સ્થિતિ પણ જાણતી હોત તો એમ કહીને એ વાક્ય અધૂરું મૂકી દે છે. મેના કહે, આંસુ લૂછતી, મારે તો હવે મન જેવું કશું રહ્યું નથી. દીપકની માતા મેના એના પિતાને કહે છે આંસુ લૂછતા લૂછતા કે મારે તો હવે મન જેવું કાંઈ રહ્યું જ નથી. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.